રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સીએમને મળ્યા. કહ્યું, અમારી માંગણી નહીં સ્વીકારાય તો રાજકોટથી ગાંધીનગર સુધી યાત્રા કાઢીશું. પીએમને 12 માંગ સાથે પત્ર લખ્યો. ગત 6 જુલાઈ 2024ના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતો સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગયા છે. આજે મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટના અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને લઈને મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિકાંડના પીડિતોને પરિવારજનોને જણાવ્યું હતું કે અમે તમારી સાથે છીએ. રાજ્ય સરકારે અગ્નિકાંડના પીડિત પરિવારોને 10 મુદ્દાઓમાં લેખિતમાં ખાતરી આપી છે. તો બીજી તરફ પીડિત પરિવારના અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટનાના 1.5 મહિના પછી અમને મળવા માટે બોલાવ્યા છે. સરકાર માત્ર આશ્વાસન આપે છે. અમારી માંગણી નહીં સ્વીકારાય તો રાજકોટથી ગાંધીનગર સુધી યાત્રા કાઢીશું. અધિકારીને માત્ર સસ્પેન્ડ કર્યા છે પણ ડિસમિસ કરવા જોઈએ. અમે 12 મુદ્દાની માંગણી કરી છે. રાજકોટના કાલાવાડ રોડ પર સયાજી હોટલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં 25 મેને શનિવાર સાંજે 5:30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનોની ટીમો દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતા એક પછી એક 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ હતી કે ડીએનએ ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોના સેમ્પલ અને એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.